સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે લિક્વિડેટરના હિસાબોમાં દાખલા નંબર 21 છે નિરાશ અનલિમિટેડ કરીને આપણને દાખલો આપેલો છે એના વિશે આપણે માહિતી મેળવશું। આ દાખલામાં બધા શેરની દાશની કિંમત છે અલગ અલગ આપેલી છે, એટલે આનો થોડુંક મૂળીતૂટ અલગ રીતે થઈ શકશે। એ પણ સાવ ઇઝી જ છે, જે આપણે ગયો વખતે કર્યો તો એનાથી થોડોક સેજ અલગ થઈ શકે છે। ક્લિયર? ચલો, આપણે ગયા વખતના વિડીયોમાં દાશની કિંમત સેમ હોય ત્યારે મૂળીતૂટ કઈ રીતે શોધવું એના વિશે માહિતી આપેલી છે। જો તે ના જોયું તો પ્લીઝ પહેલા તે ચેક કરો, ત્યારબાદ આપણે આ નેક્સ્ટ લેક્ચર પર આવો। ચલો, આપણને જે વસ્તુ આપેલી છે આપણે નોટ ડાઉન કરીએ। પહેલા રોકડ બેંક આપેલી છે 10,000, ચલો લખી નાખીએ 10,000। ત્યારબાદ આપેલું છે વિસર્જન ખર્ચ 2,680। ત્યારબાદ આપેલું છે લિક્વિડેટરનું મહેનતાણું 320। હવે એમાં એક ટ્વિસ્ટ આપેલો છે તમને। એમાં શું કીધું છે, લિક્વિડેટરનું મહેનતાણું જે છે 320 એ કોના ઉપર આપેલું, તો કે મિલકતની ઉપજાવેલ રકમના 2% છે અને બિનસલામત લેણદારના 5%, બંનેનું કમ્બાઈન થઈને 320 ડાયરેક્ટ આપી દીધું છે। ચલો એ પછી સમજાવું શું છે। ડિબેન્ચર હોલ્ડરો 30/9 રોજ ચૂકવવાના છે, બાકી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી। ચલો આપણે કરીએ। હવે પેલા કોનું કરશું, મહેનતાણાનું કરી નાખીએ। મહેનતાણું કેટલું આપેલું છે આપણને 320। આ કઈ રીતે આપેલું છે 320, તો શું કીધું છે, મિલકતની ઉપજાવેલ રકમના 2% છે। ક્લિયર? કેટલું છે આપણને ખબર નથી, અને પ્લસ છે બીજું બિન સલામત લેણદાર એના પણ 5% છે। આ બંનેનું થઈને ટોટલ કેટલું આપેલું છે તમને 320। ક્લિયર? ચલો, એના પછીનું શું કીધું છે, આ ફર્સ્ટ નંબરનું, સેકન્ડ નંબર તરતા બોજવાળા। ચલો પેલા ડિબેન્ચર કેટલાના આપેલા છે 50,000 પ્લસ બાકી વ્યાજ કેટલાનું આપેલું છે આપણને 2,000 અને પ્લસ વધારાનું વ્યાજ, તો 50,000 એના કેટલા ટકા કીધા છે 8%, ગુણ્યા કેટલા મહિના થાય છે 31/3 કમ્પ્લીટ થાય છે, અને આપેલું છે 30/9 એટલે 6 મહિના, તો ગુણ્યા 6/12। ચલો કરી નાખીએ 50,000 ગુણ્યા 8% ગુણ્યા 6/12 કેટલા આવશે 2,000। 50,000 2,000 અને 2,000 એટલે કેટલા આવશે 54,000। ક્લિયર? ચલો એના પછી કોઈ આપણને આપેલી નથી હવાલામાં, જે આપેલું છે ડાયરેક્ટ લખતા જઈએ। આપેલા 54,000 લખી નાખીએ। ચલો, ડિબેન્ચર થઈ ગયું। લેણદાર આપેલા 84,000 ક્યાં જાય, બિન સલામત। ડિબેન્ચરનું બાકી વ્યાજ થઈ ગયું, અને રોકડ પણ લખી નાખી। ચલો હવે કોઈ રહેતી નથી। મેઇન વસ્તુ બિન સલામત લેણદાર 84,000 જે તમને આપી દીધા છે, તો અહીંયા પણ તમને કીધું છે કે બિન સલામત લેણદાર 84,000 ના 5%। ચલો કાઢીએ, કેટલું આવશે 4200। જો આ 4200 છે, આ 320 છે, તો 320 માઇનસ 4200 કરું તો મને આનું વ્યાજ મળી જાય છે 99। કોનું મહેનતાણું મળે છે, આ મિલકતની ઉપજાયેલ રકમ। એ મિલકતની ઉપજાયેલ રકમ કેટલી છે આપણને આઈડિયા નથી, તો આને ભાગાકારમાં જવા દઈએ તો મિલકતની ઉપજાવેલ રકમ મળી જાય। ઉપજાવેલ રકમ બરાબર શું થશે, તો કે 5120 ભાગ્યા 2%, કેમ કે અહીંયા ગુણાકારમાં છે, એમ જાય તો ભાગાકાર, ભાગ્યા 2%। કેટલા આવશે 2,56,000। 2,56,000। અહીંયા તમને મિલકતની ઉપજાયેલ રકમ નથી આપેલી, એ શોધવાની છે, અને મહેનતાણું તમને આપી દીધું છે। ચલો આ 2,56,000 આપણે મિલકતની ઉપજાયેલ રકમ પર લખી નાખીએ 2,56,000। ક્લિયર? ચલો એના સિવાય કોઈ વસ્તુ આપણને રહેતી નથી। હવે બીજી તો કોઈ છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે પ્રેફરન્સ છે એને લખી નાખીએ। સંપૂર્ણ સલામત લેણદારમાં ડેશ કરી નાખીએ, પસંદગીમાં પણ ડેશ। પ્રેફરન્સ આપણને આપે 1 લાખ। ઇક્વિટી આપણે શોધવાની છે મૂડીતૂટ કરીને। ચલો પહેલા આવક માઇનસ જાવક, આપણા જે રૂલ છે એ લખતા જઈએ અને કરતા જઈએ। મૂડીતૂટ માટે ક્લિયર?
ફર્સ્ટ નંબર શું આવે છે? આવક માઇનસ જાવક. આવક કેટલાની છે આપણી? 2,56,000 પ્લસ 10,000 એટલે કેટલા આવશે? 2,66,000. 2,66,000 માઇનસ જાવક 2680 પ્લસ 9320 પ્લસ 54,000 પ્લસ 84,000 પ્લસ 1,00,000 કેટલા આવશે? 2,50,000 માઇનસ કરી નાખીએ. 2,50,000 કેટલા આવશે? 16,000. આને શું કહેવાય છે? વધારો. શું કહેવાય? વધારો. ક્લિયર? ચલો બીજો ટોપિક ભરપાઈ. ભરપાઈમાં આપણા પાસે 4 જે છે આપણા ઇક્વિટી A B C D હું એમ નામ આપી દઉં છું, અથવા અ બ ક ડ અ લખી નાખીએ. ચલો અ માટે તો એના કેટલા છે? 2,000 ગુણ્યા 100 પૂરા જ ભરપાઈ છે એટલે 2,000 ગુણ્યા 100 એટલે 2 લાખ જ આવશે પૂરેપૂરા. ત્યારબાદ બ 3,000 ગુણ્યા કેટલા ભરપાઈ કીધા છે એણે? 40. 3,000 ગુણ્યા 40 એટલે 4 તેરી 12 1,20,000. ત્યારબાદ ક 6,000 ગુણ્યા 4 6 ચોક 24 24,000. ત્યારબાદ ડ 5,000 ગુણ્યા 4 એટલે 4 5 20,000. ચલો સરવાળો મારી દઈએ. 2 લાખ પ્લસ 1,20,000 પ્લસ 24,000 પ્લસ 20,000 3,64,000. ચલો ત્રીજો સ્ટેપ મૂડી તૂટ. મૂડી તૂટ બરાબર શું થાય છે? તો કે ભરપાઈ માઇનસ વધારો. ભરપાઈ કેટલી છે? 3,64,000 માઇનસ વધારો કેટલો આવ્યો? તો 16,000. કરી નાખીએ માઇનસ એટલે આવે છે 3,48,000. ચોથો સ્ટેપ પ્રમાણ મેઇન વસ્તુ આ જ બદલાય છે. ગયામાં આપણાને દાશની કિંમત આપેલી હતી, ડાયરેક્ટ કરી તો આમાં દાશની કિંમત નથી આપેલી. દાશની કિંમત એટલે શું થાય? તો કે છે અહીંયા 100 રૂપિયાનો છે એક શેર, અહીંયા 50 રૂપિયાનો છે, અહીંયા 10 રૂપિયાનો છે, અહીંયા 5 રૂપિયાનો. બધામાં શેરની કિંમત કેવી છે? અલગ અલગ છે. ભરપાઈ છે એ નહીં, દાર્શનિક કિંમત અલગ છે. જેમ કે આ દાખલો છે આપણો 20મો. આપણે કયો 19મો કર્યો હતો? ચલો 19માં જ જોઈએ આપણે. તો 2,000 ને 100 રૂપિયાનો, 6,000 ને 100 રૂપિયા, મતલબ 100 રૂપિયા ને 100 રૂપિયા શું હતું? આમાં સેમ હતું. તો આપણે 2,000 ને 6,000 નું પ્રમાણ કાઢી દીધું. આ દાખલામાં આપણને સેમ આપેલું નથી. આ 100 રૂપિયાનો છે, આ 50નો છે, આ 10નો છે ને આ 5નો છે. તો જે એની ઓરિજિનલ કિંમત છે એના જોડે આપણે ગુણાકાર કરવો પડે. ચલો પહેલા એ માટે 2,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 2 લાખ. ત્યારબાદ 3,000 ગુણ્યા 50 એટલે 5 તેરી 15 1,50,000. ત્યારબાદ 6,000 ગુણ્યા 10 એટલે 60,000. ત્યારબાદ 5,000 ગુણ્યા 5 એટલે 25,000. તો પ્રમાણ શું બને છે? તો કે 2 લાખ જેમ 1,50,000 જેમ 60,000 જેમ 25,000. 0 0 ઉડાડીએ 1 2 3 1 2 3 1 2 3 ને 1 2 3. તો પ્રમાણ શું બને છે? 200 જેમ 150 જેમ 60 જેમ 25. આ પ્રમાણમાં આપણે કરી શકો. ને જો હજી પણ ભાગાકાર કરવું હોય તમને તો આપણે 5 વડે ભાગાકાર કરી શકીએ. એટલે બધાનો 5 વડે ભાગાકાર ના કરવો તો આ જ સહેલું રહેશે કે તમને કોઈ એવા ઉડાડવાની ઝંઝટ મારી ના રહે. તો 200 પ્લસ 150 પ્લસ 60 પ્લસ 25 435. ક્લિયર? ચલો ચોથો સ્ટેપ, સોરી 5મો સ્ટેપ મૂડી તૂટને પ્રમાણમાં વહેંચણી. ચલો વહેંચણી કરી નાખીએ. તો એની કેટલી આવશે? તો કે 3,48,000 ગુણ્યા 200 ભાગ્યા 435. ત્યારબાદ બીની 3,48,000 ગુણ્યા 150 ભાગ્યા 435. ત્યારબાદ સી માટે 3,48,000 ગુણ્યા 60 ભાગ્યા 435. ત્યારબાદ ડી માટે 3,48,000
ગુણ્યા 25 ભાગ્યા 435 અને સહેલી ટ્રીક શીખવાડી દઉં 3,48,000 ભાગ્યા ડાયરેક્ટ કરી દેવાનું 435 બે વખત ગુણ્યા દબાઈ દેવાનું હવે જે ઉપરના પ્રમાણ હોય કરતું જવાનું ગુણ્યા 200 બરાબર એટલે 1,60,000 પણ ડાયરેક્ટ જ બરાબર દબાઈ દેવાનું 150 બરાબર 1,20,000 60 બરાબર 48,000 અને 25 બરાબર એટલે 20,000 ક્લિયર ચલો હવે છઠ્ઠો સ્ટેપ પરત કે મળે ચેક કરવાનું છે આપણે ચલો એ માટે જોઈએ આમાં શું હતું સ્ટેપ 2 માઇનસ સ્ટેપ 5 ચલો 2માં કેટલું હતું આપણું 2 લાખ તો 2 લાખ માઇનસ 5માં કેટલું આવ્યું 1,60,000 એટલે 40,000 પ્લસ 40,000 આવે છે એટલે શું થશે પરત બી માટે 1,20,000 માઇનસ 1,20,000 એટલે 0 થઈ ગયો સી માટે 24,000 માઇનસ 48,000 માઇનસમાં 24,000 આવ્યા મળશે ડી માટે 20,000 માઇનસ 20,000 એટલે 0 થઈ ગયો ક્લિયર પ્લસ માઇનસ 24,000 એટલે 16,000 મળી જાય જે તમારો વધારો હતો ફર્સ્ટ સ્ટેપનો જ 16,000નો ક્લિયર ચલો હવે જે પરત મળે છે એને આપણે ક્યાં લખીએ છીએ જાવક બાજુ કેટલાની છે 40,000ની કયો શેર છે એ શેર હોલ્ડર 40,000 અને સી શેર હોલ્ડરને મળે છે તો ક્યાં લખશું આવક બાજુ સી શેર હોલ્ડર 24,000 ક્લિયર બંને સાઈડ તમે જોઈ શકો છો ચલો અને પેલી કરી દઈએ તો આન્સર પેલી થઈ જશે 10,000 પ્લસ 2,56,000 પ્લસ 24,000 એટલે કેટલા આવશે 2,90,000 એ જ રીતે જાવક બાજુ કરીએ 26,80 પ્લસ 320 પ્લસ 54,000 પ્લસ 84,000 પ્લસ 1,00,000 પ્લસ 40,000 2,90,000 તમે આખો દાખલો જોઈ શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ